જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. મિત્રો આજે આપણે વાત કરવાના છે એસએસડીમાં જે આપણા એકેડેમીમાંથી જે પહેલો બોયઝ ગયો હતો દીક્ષિત, અને તમે ઓળખો તો છો જ બરાબર, વિડીયોમાં તમે જોયો બી છે એમને બરાબર. તો એ આજે રૂબરૂ આપણે ત્યાં આવ્યો છે બરાબર, તમને માહિતી આપવા, સ્પેશિયલી તમને સમજાવવા કે ગ્રાઉન્ડનું માહોલ કઈ રીતના છે બરાબર, કે જે ડે 4માં જેનો વારો હતો 23 તારીખે બરાબર, કે એ બી એવા ટેન્શનમાં હતો જ્યારે એ રેસમાં ઉતર્યો હતો ત્યારે, કેમ કે મતલબ ચોથા દિવસે અને 23 તારીખે કઈ નક્કી નતું થતું કે ભાઈ ગ્રાઉન્ડ ઉપર દોડાવશે કે રોડ ઉપર. એ ટેન્શનમાં ત્યાં ગ્રાઉન્ડ ઉપર ગયો હતો, કેમ કે 22 તારીખે જે વિદ્યાર્થીઓનો હાલચાલ થયું બરાબર, અડધાને દોડાવ્યા અડધાને ન દોડાવ્યા, તો એમાં અડધા દોડ્યા એ પણ ફેલ થયા, ન દોડ્યા એને તારીખ આપી દીધી. 24 તારીખનું કાંઈ પણ કોઈ કંઈ કીધું નતું બરાબર. એ દિવસે દીક્ષિતનો આપણા ગ્રુપમાંથી વારો હતો બરાબર. એ ત્યાં ગયો, ગ્રાઉન્ડ કમ્પ્લીટ કર્યું, પાસ કર્યું, તમે જોયું જ છે બરાબર. તો કઈ રીતના પાસ કર્યું એને બી બહુ ટેન્શન હતું ચેસ્ટમાં બરાબર. સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી ચેસ્ટમાં એને ફૂલ ટેન્શન હતું કે સર ચેસ્ટમાં શું થશે. મેં કીધું થઈ જશે, ટેન્શન નથી લેવાનું બરાબર. તો ચેસ્ટ પણ એની ત્યાં સારામાં સારી થઈ છે, અને પહેલા જ ગામાં થઈ ગઈ છે. એ જ કહેશે આપણને કે કેટલી થઈ હતી બરાબર. એની બેસમાં પણ કેટલા વિદ્યાર્થીઓ દોડાતા એ આપણને માહિતી આપશે. સાથે સાથે આ જે નવો ટ્રેક જે છે ને મિત્રો બરાબર, એમાં વળાકો 6 છે. તો એ વળાકમાં ક્યાં ધીમું પડે છે, ક્યાં ફાસ્ટ થવાનું છે, ત્યાં એક ખાડો પણ છે, તો એનું પર તમારે ધ્યાન રાખવાનું છે. એ ઘણા વિદ્યાર્થીઓ માઇક્રોમાં પણ ફેલ થયા છે, તમે ભૂલ નહીં કરતા, એ બી એ સમજાવશે બરાબર, કેમ કે પહેલો જ વેલો એ રોડ ઉપરનો ટ્રેક હતો એનો બરાબર. તો કમ્પ્લીટલી એના વિશે આપણે વિગતવાર આ વિડીયોમાં વાત કરીએ બરાબર. તો હું કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર સ્વાગત કરવા માંગુ છું દીક્ષિતનો. વેલકમ, સ્વાગત, ખૂબ ખૂબ અભિનંદન એન્ડ શાબાશી. તો દીક્ષિત, ફર્સ્ટ ઓફ ઓલ મતલબ ગ્રાઉન્ડની જર્ની કહેતા પહેલા મતલબ અહીંયા જર્ની કઈ રીતના રહી એ પહેલા થોડુંક કે બરાબર. તો પેલા તો એવું છે કે હું થોડોક ટેન્શનમાં આવી ગયો છું, કેમ કે મારે ચેસ્ટ નું થોડોક પ્રોબ્લેમ હતો. પણ વર્કઆઉટ તો મને એમ હતું કે ભાઈ મેં મારી રીતના 100% આપ્યું છે, અને પછી મેં ભગવાનની ઉપર છોડી દીધું. ભાઈ મેં મહેનત કરી છે તો એનું ફળ મને એવી જ રીતના મળશે. મેં 100% મારી રીતના આપી દીધા છે, તો બસ તો મને જે ફળ મળશે એ એવી રીતના જ મળશે. અહીંથી બસ ડાયરેક્ટ છે, એ રાતની મારી બસ હતી તો બસ પકડી અને સીધું ગાંધીનગર. પણ હા, ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે મતલબ આપણે ત્યાં આવી અને તૈયારી કરવાની શરૂઆત કરી બરાબર, અને શરૂઆતના દિવસ દરમિયાન અપ્સ એન્ડ ડાઉન હતા, કેમ કે છેલ્લી ભરતી હતી. છેલ્લી ભરતી માર્ક કેટલા હતા? માર્ક છે અમારા 99.67. 99 ઈડબ્લ્યુએસ કેટેગરી બરાબર. તો મતલબ એ દરમિયાન શું કહેવાય કે જે બી ગ્રાઉન્ડ નું હવે એવું ખબર પડી કે ગ્રાઉન્ડ આવવા માંડી ગયું, ત્યારે હું વિચાર્યું આપણે પહેલે તો જો ગ્રાઉન્ડ હતું એ તો ખબર હતી, પણ જયારે 20 તારીખ થી ગ્રાઉન્ડ સ્ટાર્ટ થયું ને તો પછી ખબર પડી કે ભાઈ હાલો વરસાદનો માહોલ ફૂલ થઈ ગયો છે. અને પછી જે 21 તારીખ આવીને જે વિડીયો ને વાયરલ થયા, ફોટા ને વાયરલ થયા, પછી મારી 23 તારીખ જોઈને મને છે અંદરથી આમ ઓલું થયું છે કે ભાઈ બીક લાગી કે ભાઈ હવે હું કરશું, કેમ કે ગમે એમ છેલ્લી ભરતી છે, દોડવું પડશે, પછી પાસનો રેશિયો ઓછો છે, ભરતી ભલે હાલો ભાઈ ભરતીની સંખ્યા ભાઈ પોસ્ટ વધુ છે, પણ ઈ સામે મહેનત આપડે એટલી માંગતી હતી કે ભાઈ ગમે એમ કરીને તમારે આ છે ક્લિયર કરવાનું. બીજી એક વસ્તુ એ કે રનિંગ બાબતનું ટેન્શન હતું નહીં, કેમ કે આપણે 1.5 મહિના વર્કઆઉટ ગ્રાઉન્ડ ઉપર જ કર્યું. હા, પછી સાહેબ બીજી વાત કે હું ત્યાં પહોંચી ગયો ને પછી શું છે કે આજુબાજુનો માહોલ હતો, કેમ કે બધા વિદ્યાર્થી આમ થોડાક બીકમાં હતા કે ભાઈ આ કે છે રોડ ઉપર અને લઈને ત્યાં જઈને હું આપણને કેવી રીતના ઉતારે કઈ નક્કી ન પણ તો એ બધાને મોટિવેટ કરતો કે ભાઈ ગમે એમ થાય, કદાચ 100 ની બેચ બનાવે, ગ્રાઉન્ડમાં દોડાવે અને એક બંદો પાસ થાય ને તો એક બંદો હું. વાહ, શાબાશ, આ એટીટ્યુડ હોવો છે અંદરથી. એવી રીતના હું ત્યાં મેદાનમાં ઉતર્યો. પછી અમે એન્ટર થયા ને એટલે તરત મેં છે ગ્રાઉન્ડ છે ચેક કર્યું, પેલા જોઈ લીધું ભાઈ કઈ જગ્યાએ તો હતા બધા એવા વળાક છે, આવો કે ભાઈ આખો ટ્રેક છે, આખો પાણીનો આખો ટ્રેક છે એ કાદવ કીચડ થી ભરેલો. પણ મને એમ મનમાં થયું કે ભાઈ કઈ વાંધો નહીં, મારો ત્યાં સારો ગ્રાઉન્ડમાં ટાઈમિંગ આવ્યો છે, સાહેબે મહેનત કરાવી છે, મારો ટાઈમિંગ લાવી દીધો છે. અહીંયા હું ગેરંટી મારીને કહું આ ભલે દોડાવે ન દોડાવે કોઈ મને એવું નથી, પણ કે કદાચ જો ગ્રાઉન્ડમાં મને દોડાવ્યો હોત ને તો હું પાસ હતો. ગુડ, સરસ, શાબાશ મિત્રો. અહીંયા લાસ્ટ ટાઈમિંગ આપણો કેટલો રહ્યો હતો અને ન્યા કેટલો ટાઈમિંગ? એટલે રોડ ઉપર મારો 20 ને 19 સેકન્ડ છે એ આવી હતી. ત્યાં મેં નોર્મલી કઈ ઓલું કઈ એટલું જોર નથી માર્યું અને છેલ્લી સ્પ્રિન્ટ પણ નથી મારી. સ્પ્રિન્ટ અહીં જે આપણે પ્રિન્ટ મારી નહીં, અહીંયા જે મેં સ્ટેપ બાય આમ જેવો જોરદાર હરકું જી જાન લગાવી દેતો ને એવી મેં સ્પ્રિન્ટ નથી મારી. ત્યાં મારે છે 20 મિનિટ અને 27 સેકન્ડ. ગુડ ભાઈ, સારામાં સારો ટાઈમ પાસ કર્યો બરાબર. અને બીજી વસ્તુ ચેસ્ટમાં બહુ બધું ટેન્શન હતું. ચેસ્ટમાં મને બહુ બરાબર. ચેસ્ટમાં શું મતલબ ત્યાં થયું હતું? જશે બેમાં એવું હતું, અમે અંદર ગયા ને તો પેલા તો છે ને અમને બધાને બેહાડી દીધા. તમને આખી વાત કરું, પેલા આખા અમને બેહાડી દીધા, લાટ ઘડી બેહાડી રાખ્યા. અંદર છે પાણી લઈ જવા દે છે, ફ્રૂટ લઈ જવા દે છે, એ બધું ખાવા પીવાની વસ્તુ લઈ જાય, પણ ડિજિટલ વસ્તુ અમને ચોખ્ખી ના પાડી દીધી. ડિજિટલ વસ્તુ તમને લઈ જવા દીધી હતી નહીં. પછી અત્યારની માહોલ કઈ નથી ખબર કે ભાઈ બધા કહે છે કે લઈ જવા દીધી છે, અમને નહોતી લઈ જવા દીધી. અંદર ગયા, એક જગ્યાએ ઢીકલો પીડ્યો હતો, આમાંથી ચેસ નંબર લઈ લ્યો. કિસ્મત એવા કે ભાઈ મેં છે ને ચેસ નંબર 1 થી 50 ની અંદર મને મળ્યો.
હા ચેસ નંબર 1 થી 50 મારો 43 છે એ ચેસ નંબર હતો. હા. અને જે પણ કઈ કેમેરામાં બોલવાનું હાલો કે કેમેરામાં આવીને તમારું નામ બોલી જાવ એમાં છે ને શું છે કે લાઈનમાં બેહાડતા તો એ ચેસ નંબર મારો હતો ને તો એમાં મારો પહેલો વારો આવી જતો કે ભાઈ હાલો 1 થી 50 ની જે ચેસ નંબર હોય એ અહીંયા આવી જતો, એમાં મારો પહેલો વારો આવી જતો. કેમેરામાં નામ બોલવા માટે મારો પહેલો વારો આવી જતો. ઇનકમ મારું જે ફોર્મ ભરવાનું હતું ને તો એમાંય મારો પહેલો વારો આવ્યો. અને પછી જયારે ત્યાંથી ફોર્મ ભરાઈ ગયું અને હું ત્યાંથી નીકળ્યો તો ત્યાંથી સીધું અમને એમ કે હતું કે કદાચ બેહાડશે. અમે નીકળ્યા ને તરત જ અમને હાઈટ ચેસ ને માપવા માટે લઈ ગયા. મારાથી આગળ છે 10 થી 12 બંદા હતા. 10 થી 12 બંદા હતા તો મને થોડુંક અંદરથી ગભરામણ હતી કે ભાઈ ચેસ કેમ થાય. એમાં જે શરૂઆતમાં જે પહેલો જે બીએસએફ સોલ્જર હતો ને એ આમ થોડુંક શું કહે એમ ઠીક ઠાક ભાઈ હાલાવતો આમ થોડું જવા દેતા. બીજા નંબર નો હતો ને થોડુંક સ્ટ્રીક હતો. અને એની પછીના નંબર નો હતો ભાઈ સોલ્જર, એ છે ને આમ મીડિયમ હતો કે ભાઈ ચલાવે નહીં ચલાવે એમ કે થઈ જતું હોય તો ઓલું કરાવતા એમ. અને એની પછીનો જે એક હજી હતો એ જરૂર પ્રમાણે બોલાવતા. ત્રણ માંથી મતલબ કેમાં વારો આવ્યો હતો તારો? મારો છે એ બીજા નંબર નો છે, સ્ટ્રીકમાં જ આવ્યો હતો. પછી સ્ટ્રીકમાં આવી ગયો. પછી મેં તમે કીધું એમ પ્રમાણે પુશઅપ માર્યા. પછી મનમાં નક્કી કર્યું જે થાય મારો પહેલો વારો આવી ગયો છે, હમણાં 10મો 12મો મારો નંબર છે એટલે હું હવે જે થાય ભગવાનનું નામ લઈ અને સીધો છે એ ઉતરી જાવ. તો ત્યાં પોગી ગયો એટલે મેં મારી પેલા છે વજન માપ્યો. હાઈટ છે ઓટોમેટિક મશીનમાં બધું છે કમ્પ્લીટ થઈ જાય. મશીન છે સીધું તમારી હાઈટ મપાઈ જાય, તમે ઉભા રહો એટલે સીધું તમારું છે એ વજન થઈ જાય. પછી આવ્યો ચેસ નો વારો આવ્યો તો મેં રાખી ટાઈટ અને બે કાઢેલા હતા. એને ખબર પડી ગઈ. એને પેલા આમ ઉપર મૂક્યું તો ખરા મશીન, મૂકીને તરત એને પાછળ જોઈ લીધું. એને ખબર પડી ગઈ કે આ બે કાઢે છે તરત જ. પછી મેં ટાઈટ રાખી ને પેલા તો એને અમારે સામું જોયું સોલ્જરે. પછી આમ કહીને મશીન છે નિપલ ની બરોબર ઉપર આ બાજુ છે અને પટ્ટી છે ને એ નિપલ ની બરોબર નીચે આવે છે. એટલે મશીન ઉપર આવે છે ને એટલે આપણને એમ લાગે છે કે મશીન ઉપર થી માપે છે એમ. હકીકતમાં એ રેડી જ માપે છે. પછી કેવું થયું કે મેં ટાઈટ રાખીને પેલા સામું જોયું પણ ફટ દઈને એક માર્યો ધીકો મારા છાતી ઉપર. 81 થતી હતી ને મારી નોર્મલ એ 80 થઈ ગઈ. વાંધો ન આવ્યો. પછી મને હિન્દીમાં કીધું કે ક્યાં દિક્કત है, ક્યાં ઘબરા रहा है इतना, ચાલ ફુલાઈ ગઈ. તો બસ મેં ફુલાવી અને 88 મારી એક જ ટ્રાયમાં છે એ કમ્પ્લીટ થઈ ગઈ. વાવ, મને બહુ સારું કહેવાય કે અહીંયા એટલું શું કહેવાય કે ટેન્શન શું થશે કેવું થશે. મેં કીધું થઈ જશે બરાબર ને. મેં કીધું 88 ઉપર જ થશે બરાબર. તો એ પછી શું કહેવાય કે ચેસ્ટ પૂરી થઈ ગઈ. તમારી બેચ માંથી કેટલા પાસ થયા હતા? ને જો અંદાજે આમ અમારા ટોટલ બે બેચ બનાવી 400 ની. પછી 400 મારો બીજી બેચમાં વારો હતો અને મારા ભાઈ કેવા કે જે ટ્રેકમાં દોડાવતા હતા ને એમાં તે ચોથો નંબર જ તે હું હતો. પહેલી જ લાઈનમાં ચોથો નંબર હું હતો. એટલે ભીડ છે એ બધી મારે છે એ કઈ ટેન્શન નહોતું કેમ કે સ્ટાર્ટિંગ કર્યું ત્યાંથી મેં સ્પીડ મારી હારી રાખી હતી અને ટોપ 5 માં મારો કદાચ આવી ગયો છે એવું છે. કેમ કે ટાઈમ એ પ્રમાણે બધાને કાગળમાં જોતા થાય. મારી બે ત્રણ બંધ હતા એ પ્રમાણે મેં જોઈ લીધો. 20 ને 27 સેકન્ડ આવી. દોડતા હતા તો મેં પેલો રાઉન્ડ ખેંચો, કદાચ કેવો હોય ટ્રેક આપણને ખબર ન હોય, પછી છેલ્લે ખેંચવું પડે. પેલો મેં ખેંચી લીધો તો મને થયું કાંઈ વાંધો નહીં હવે થઈ જાય. હાવ નોર્મલ છે બધા ભાઈ સારું કરાવે છે. બીએસએફ સોલ્જર બધા હારે છે સારું કે ભાઈ ખેંચી લે થઈ જાય. બસ કમ્પ્લીટ કર્યો અને બસ થઈ ગયું મારે. વળાકમાં ક્યાં મતલબ વિદ્યાર્થીઓ ખાડો પર કઈ છે વળાક કે તીખા વળાક છે? જો એમાં એવું છે તમે જ્યાંથી જે આરએફઆઈડી જ્યાંથી સ્ટાર્ટ થાય છે ને ત્યાંથી આગળ છે એક શું છે કે વળાક આવે છે. ઈ થોડોક ઓલો છે કેમ કે ત્યાંથી થોડાક 3-4 બંદા એકારે જઈએ કે બાકી એટલા બધા આખો ડુંગુ તમે જાવ તો ત્યાં છે તમારે પછી ઊભું રહેવું, બીજો કોઈ ઓપ્શન જ નથી તમારે. બરોબર. પછી તમે ત્યાંથી સીધા આગળ જાશો ને તો એક સર્કલ જેવું છે, વચ્ચે ઝાડ છે. ત્યાંથી ઈ સર્કલ છે ને ત્યાંથી આખું સર્કલ છે આમ આખો વળાક લઈ અને ત્યાં બરોબર વરસાદ હતો અમારે ચાલુ વરસાદમાં તો ત્યાં છે આમ શું છે કે 2-3 ફૂટ જેટલું આમ પાણી ભરાઈ ગયેલું હતું. તો એ પાણી છે એ ભરાઈ ગયું હતું ને એ તમારે આખું ઠેકવું પડતું ગમે એમ કરીને. અને પાછું ઠેકી તો જતા પછી ઠેકીને પાછો ડાયરેક્ટ છે દિશા બદલવાની, સીધું છે ટ્રેકમાં આવીને સીધો આમ નીકળી જવાનું. એટલે વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન રાખજો જેને ગ્રાઉન્ડ બાકી છે ને બરોબર. આ જે વળાક જે દીક્ષિતે બે કીધા એ ખાસ ધ્યાન રાખજો કે ત્યાંથી ટાઈમ આપણો જે છે લો થાય. કેમ કે તમારે નો છૂટકે તમારે છે એ વળાક ને લીધે છે સ્પીડ તમારે ધીમી કરવી પડે. ગમે એવો બંદો હોય, ગમે એવું મારતો હોય, ન્યા એને ધીમી કરવી છે. એટલે આ એક વસ્તુનું ધ્યાન રાખજો. માઇક્રોમાં પણ ફેલ થાય ને? હા, માઇક્રોમાં પણ ફેલ થાય. નથી ચલાવતા બરાબર. એટલે બિલકુલ બી નથી ચલાવતા. દીક્ષિતનું આ રીતના રહ્યું હતું બરોબર. છેલ્લી ભરતી હતી એન્ડ એને અહીંયા પૂરું કર્યું. વિલેજ એકેડેમી વિશેનો બધા વિદ્યાર્થીઓને મતલબ તું ત્યાં ગયો ત્યારે બધા તને પૂછતા હતા? હા, ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી વિશે છે એ પૂછતા હતા કે સર કેવી રીતના છે એ મહેનત કરાવે છે. અમે વિડીયો જોઈએ છે કે ભાઈ બહુ સારી એવી મહેનત કરાવે છે. કેમ કે તમારી પાસેથી અમે જાણવા માંગીએ છીએ કે સાહેબ કેમ કે રૂબરૂ હું જ ત્યાં પગ્યો હતો બધા વિદ્યાર્થી કહેતા હતા કે ભાઈ કેવી મહેનત કરાવે છે. આપણે બધા
બધા ટાઈમિંગના વિડીયો નાખ્યા હતા પૂરેપૂરા, હા. કોઈ પણ કાપ કર્યા વગર, બરાબર. તો મિત્રો એટલા માટે વિદ્યાર્થીઓ છે જે એમને ઓળખતા હતા એમને એમ કીધું હતું કે ભાઈ દીક્ષિત જોડે રહીએ આપણે, એના જોડે રહ્યા તાકી ભેગું પૂરું થઈ જાય, હા. કેમ કે એનો ટાઈમિંગ અહીંયા આવી જતો હતો, બરાબર. શું કે સ્ટાર્ટિંગમાંથી લઈને અત્યાર સુધી એન્ડ સુધી શું કહેવા માંગીશ પછી આપણે એકેડેમી વિશે બે શબ્દ? બસ એકેડેમી વિશે તો હું જેટલું કહું એટલું મારા મુતાબિક તો બહુ ઓછું છે, કેમ કે સાહેબ મારી માટે આ છેલ્લી ભરતી હતી, છેલ્લો ચાન્સ હતો, અને તમે મારા ગુરુ છો, તો બસ તમને હું અહીંથી પ્રણામ કરીને એટલું જ કહીશ કે તમે મારા માટે જે પણ કઈ કર્યું છે ને ના એ મારા માટે ખૂબ જ મારા માટે દિલથી સારું છે. મિત્રો મારા માટે તો જે દીક્ષિત છે સિરિયસ અને સિન્સિયર વિદ્યાર્થી હતા, બરાબર. છેલ્લા દિવસોમાં ફૂલ એને મેન્ટલી પર પ્રેશર આવી દીધું. મને વિદ્યાર્થીઓ ઘણા પૂછતા મેન્ટલી પ્રેશર હતા કઈ રીતના ટેકલ કરવાનું દીક્ષિત? તો એમાં એવું મેન્ટલી મારે છે ને 3-4 દિવસ અગાઉ તો મેં તમને વાત કરી હતી કે સાહેબ મને ઊંઘ આવવાની છે એ બંધ થઈ ગયું છે, રાતે 12 વાગે 1 વાગે છે એ મરાણા પરાણા મને ઊંઘ આવે, પછી હું તમને મેસેજ કરતો રાતે કે ભાઈ સાહેબ આવું થાય છે, પણ તમે એનું સોલ્યુશન પણ તરત જ મને આપી દેતા કે ભાઈ મેડિટેશન કર, આ કર તે કર, બસ એ હું તમને ફોલો કરતો ગયો અને મારું છે ગ્રાઉન્ડ કમ્પ્લીટ. મિત્રો જો આ વસ્તુ તમે બી ધ્યાન રાખજો એટલે વાંધો નહીં આવે, બરાબર. આ હતી દીક્ષિતની સ્ટોરી. મેડિકલ માટે એને ઓલ ધ બેસ્ટ કહીએ, બરાબર. ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ બરાબર, કે મેડિકલ પાસ કર એન્ડ ફાઇનલમાં આ વખતે દીક્ષિતનું નામ ફાઇનલ છે, બરાબર. તો મિત્રો આ હતી દીક્ષિતની સ્ટોરી. વન્સ અગેન ફરીથી ખૂબ ખૂબ અભિનંદન, બરાબર. એન્ડ આગળ વધો આ જ રીતના, માતા પિતા પરિવારનું નામ રોશન કરો, દેશનું નામ રોશન કરો, એવી મારી શુભકામના. એન્ડ જે વિદ્યાર્થીઓનું બાકી છે એને પણ મારે એટલું જ કહેવાનું છે કે બેસ્ટ આપી દેજો, નાના નાના પોઈન્ટનું ધ્યાન રાખી અને ફિઝિકલ પૂરું કરી દેજો, બરાબર. કાંઈ પણ બીજું હોય તો આ કમેન્ટ સેક્શનમાં તમને સવાલ જે છે તમારે છોડી દેજો, બરાબર. હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બસ એટલું જ છે મિત્રો. આ હતી દીક્ષિતની સ્ટોરી. નેક્સ્ટ પાછા મળ્યું પાછા બીજા એક વિદ્યાર્થી સાથે. ત્યાં સુધી હું એન્ડ દીક્ષિત રજા લઈએ. જય હિન્દ.